જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યય નમઃ. વૈષ્ણવો, હવે આપણે ચતુશ્લોકીનો અનુવાદ પૂર્ણ કરેલ છે. હવે આજે આપણે કરશું શિક્ષા શ્લોક એનો ગુજરાતીમાં અનુવાદ. તો આપણે દરેક જે પણ આપણા સ્તોત્ર જોયા એ દરેક સ્તોત્રના પાછળ કંઈ ને કંઈ પ્રસંગ છે, અને એના રચયિતા એ પણ આપણા શ્રી વલ્લભ જ છે. મહાપ્રભુજી, જેમને ભૂમંડલાચાર્યની પદવી મળી છે, તે આપણા શ્રી વલ્લભ જ છે. તો આજે શિક્ષા શ્લોકનો આપણે અનુવાદ જોઈશું. તેનો પણ રચના પ્રસંગ, રચના કરવા શા માટે, કેવી રીતે રચના થઈ અને કયો પ્રસંગની કઈ ઘટના ઘડી તે માટે. તો આજનો જે પ્રસંગ છે શિક્ષા શ્લોક, એ શિક્ષા શ્લોક છે એ આપણા શ્રી વલ્લભે જ્યારે આસુર વ્યામોહ લીલા કરી તેમના થોડા પહેલાંનો સમય છે. તેમણે જે સંન્યાસ ભક્તિ માર્ગે સંન્યાસ ગ્રહણ કર્યું તે પહેલાંનો પ્રસંગ છે. તો સંવંત 1587ના જેઠ વદી બીજના રોજ આપે કાશીમાં શ્રી નારાયણેન્દ્ર તીર્થ યતિ પાસે ભક્તિ માર્ગીય સંન્યાસ ગ્રહણ કર્યો. આપ શ્રીએ હનુમાન ઘાટ પર બિરાજી અન્ન, જલ અને સંભાષણનો ત્યાગ કર્યો. આપ શ્રી રાત દિવસ ભગવત લીલામાં જ મગ્ન રહેતા હતા, ચિંતનમાં મગ્ન રહેતા, અને પોતાના અંતઃકરણને યોગ્ય રીતે વર્તવાનો બોધ આપતો એમણે અંતઃકરણ પ્રબોધ નામનો એક ગ્રંથ રચ્યો. આ સમયે ગોપીનાથજીનું વય 17 વર્ષ, 17 એટલે 17 વર્ષ, અને શ્રી વિઠ્ઠલનાથજીનું વય એટલે ઉંમર 12 વર્ષનું હતું. જ્યારે આપ શ્રી નિધામમાં પધારવાના છો એ જ્યારે આપ શ્રીના બંને કુમારો તથા દામોદરદાસજી હરસાણી અને બીજા આપણા અંતરંગ શિષ્યો તથા વૈષ્ણવોને જાણ થતાં તેઓ સર્વે અડેલથી કાશી પધાર્યા, અને તેમણે આપશ્રીને વિનંતી કરી કે વિનમ્રતાથી આપશ્રીને વિનંતી કરી કે આપ નિજધામમાં પધારો, ત્યાર પછી અમને અમારું કર્તવ્ય કોણ બતાવશે, અમારું જીવન કાર્ય શું છે, અમારે કેવી રીતે જીવવું એ અમને કોણ સમજાવશે. તો ત્યારે આપશ્રીએ મૌન ધારણ કરેલું, બોલવાનું બંધ હતું, સંભાષણ બંધ હતું. તો આપશ્રીએ આથી આપણા બાળકોને પોતાની અંતિમ આજ્ઞા રૂપે તેમણે 3.5 શ્લોકનો, જેને શિક્ષા શ્લોક એટલે શિક્ષા શ્લોક એટલે લઘુ ગ્રંથ, શિક્ષા શ્લોક નામનો લઘુ ગ્રંથ, એમણે જે ગ્રંથ લખેલા છે મોસ્ટલી બધા લઘુ ગ્રંથના નામથી જ લખેલા છે. તો તેમણે તે ભૂમિ પર લખીને બતાવ્યો, કારણ પોતે બોલતા તો ન હતા. તથા સમસ્ત સ્વવંશ તથા સમસ્ત વૈષ્ણવ સમાજને આપશ્રીની અંતિમ આજ્ઞા રૂપે આપશ્રીએ જમીન પર લખ્યું. તે જ આપણા 3.5 શ્લોક નામનો શિક્ષા શ્લોક નામનો 3.5 શ્લોકનો લઘુ ગ્રંથ છે. અને તેમણે 3.5 શ્લોકનો એક લઘુ ગ્રંથ લખ્યા પછી શ્રીનાથજી પોતે પ્રગટ થયા, અને તેમના વચનને અનુમોદન કરવું એટલે સાથ આપવો, એ માટે એમણે પણ 1.5 શ્લોકનું વિવેચન કરે છે, 1.5 શ્લોક બતાવ્યો છે. તો
તો તે મળીને 4.5 5 અંદાજે 5 શ્લોક થાય છે. તો તેનું આપણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ જોઈશું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આગળના આપણે તે 3.5 શ્લોકનું વર્ણન કરશું. જય શ્રી કૃષ્ણ.